જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બાસ્કેટ પૂરી. તો ચાલો બનાવીએ. બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં 3 કઠોળ પલાળીને તૈયાર કરી લીધા છે. મઠ, મગ અને ચણા, બટેકા બાફીને તૈયાર કર્યા છે અને કોર્નફ્લોર પાવડર, આપણે આંબલી બનાવવા માટે ગોળ અને આંબલી લીધી છે અને આપણે ટમેટા, ડુંગળી, ધાણા છે એ બધું આપણે સર્વ કરવાનું છે. મરચાં અને ધાણાની આપણે ચટણી બનાવશું. પહેલાં આપણે આંબલીની ચટણી ગરમ કરવા મૂકી દઈશું. આપણે ગોળ અને આંબલી લીધી છે એમાં નાખીને ઉકળવા મૂકી દઈશું. આપણે લીલી ચટણી બનાવવા માટે મરચાં લીધા છે કટ કરી, એ એડ કરી દઈશું. આપણે ધાણા લીધા છે એ એડ કરી દઈશું. એક નાની વાટકી આપણે માંડવીનો ભૂકો લીધો છે. 1 ચમચી મસાલાવાળા દાણા લીધા છે. એક નાનો કટકો આપણે આદુનો એડ કરશું. 1 ચમચી ચાટ મસાલો એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. હવે આપણે પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે બાઉલમાં એડ કરી દઈશું. આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે આંબલીની ચટણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડી વાર માટે ઠરવા મૂકી દઈશું. 1 વાટકો મેં મેંદાનો લોટ લીધો છે, એ ચાળીને તૈયાર કરી લીધો છે. હવે આપણે કાથરોમાં એડ કરી દઈશું. મોણ દેવા માટે આપણે એક પાવડું તેલ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું હાથેથી. આપણે સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે. મોણ દઈને મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દઈશું અને થોડું આપણે પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. એકાયરે બધું પાણી નહીં નાખી, કેમ કે લોટ ઢીલો થઈ જાય. થોડું પાણી એડ કરતા આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે 5 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે થોડું તેલ નાખીને સરસ રીતે મસળી લેશું. આવી રીતે સરસ રીતે મસળી લેશું અને થોડીક વાર માટે આપણે મસળીને મૂકી દઈશું. બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં વાટકી લીધી છે આવડી. હવે આપણે એમાં તેલ લગાવી લેશું. આવી રીતે એવી જ રીતે આપણે બધી વાટકીમાં તેલ લગાવી લેશું. બહાર ને અંદર બે બાજુ આવી રીતે આપણે તેલ લગાવી લેશું, અંદર ને બહાર. લોટ આપણો સરસ ઘૂણે આવી ગયો છે. હવે આવી રીતે આપણે એક નાનો રવો લઈને આવી રીતે આપણે લઈ લેશું. આટલા ઉપરને વણી લેશું. આપણે આવી રીતે આપણે વણી લેશું. મોટી એવી રોટલી કરી લેશું. આપણે સરસ વણાઈ ગઈ છે. હવે આપણે કાંટાવાળી ચમચીની મદદથી આવી રીતે આપણે કટ કરી લેશું, એટલે ફૂલે નહીં. એવી જ રીતે આપણે બીજી પણ વણી લીધી છે અને કાંટાની ચમચીથી આવી રીતે આપણે કટ કરી લેશું, એટલે ફૂલે નહીં. આ કરશો તો તમારે ફૂલવાની ઉપાધિ રહેશે જ નહીં. આવો આપણે કાંઠાવાળો ગ્લાસ લીધો છે. એવી રીતે આવી રીતે કરીને પૂરી કરી લેશું. આપણે આવી રીતે આપણે પૂરી જેવો ગોળ શેપ લઈ લીધો છે. વધારાનો લોટ છે એ આવી રીતે આપણે અલગ કાઢી લેશું. એવી જ રીતે આપણે પૂરી કરીને તૈયાર કરી લેશું. આની પણ એવી જ રીતે આપણે બધી વણીને તૈયાર કરી લીધી છે. આપણે વાટકી લઈ લીધી છે. આવી રીતે ઊંધી રાખીને આવી રીતે આપણે લગાવી લેશું. આવી જ રીતે આપણે સરસ રીતે લગાવી લેશું. એવી જ રીતે આપણે બધી વાટકીમાં આવી રીતે લગાવી લેશું. આપણે બધી બનાવીને તૈયાર કરી લીધી છે. તેલ મેં પહેલાં જ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ આવી ગયું છે. હવે એક કરીને આપણે તળી લેશું. આપણે ધીમે ધીમે છૂટી પડવા માંડી છે. આવી રીતે આપણે હલાવશું એટલે એકદમ સરસ ઉકળી જાય. આપણે જેમ જેમ છૂટી પડતી જાય એમ આપણે વાટકી અલગથી કાઢતા જવું. આવી રીતે આપણે સરસ વાટકીમાંથી એકદમ અલગ થઈને સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઠરવા મૂકી દઈશું. આપણે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આંબલીની ચટણી ઠરવા મૂકી હતી, હવે બનાવી લેશું. આપણે એકદમ સરસ ઠરી ગઈ છે. હવે હાથની મદદથી આવી રીતે આપણે ચોળી લેશું. આપણે 1 ચમચી કોર્નફ્લોર પાવડર લીધો છે, એ સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે આંબલીની ચટણીમાંથી બધું કાઢી લીધું છે. હવે આપણે એમાં એડ કરી દઈશું. આંબલીની ચટણીમાં આપણે અડધી ચમચી ચટણી એડ કરશું.
1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, થોડો ગરમ મસાલો એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. હવે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે પાછી ઉકળવા મૂકી દઈશું. સરસ રીતે ઉકળશે એટલે એકદમ ઘાટી બનીને તૈયાર થઈ જશે. આપણે આમલીની ચટણી ઉકળે તો આપણે ચણા બટેકાનો મસાલો બનાવી લેશું. ચણા અને બટેકા બે આપણે બાઉલમાં લઈ લેશું. આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખશું, અડધી ચમચી ચટણી એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરશું, માથે આપણે ધાણા એડ કરશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આપણી આમલીની ચટણી એકદમ સરસ ઉકળીને ઘાટી તૈયાર થઈ ગઈ છે. હવે માથે આપણે ધાણા એડ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું. આમલીની ચટણી ઠરે તો આપણે બધું સર્વ કરી લેશું. પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ચણા બટેકાનો મસાલો એડ કરી દઈશું. એમાં બધું આપણે બટેકાનો ચણાનો મસાલો નાખી દીધો છે. હવે માથે આપણે ટમેટા એડ કરી દઈશું. આપણે ટમેટા સર્વ કરી લીધા છે. હવે આપણે ડુંગળી સર્વ કરશું. આપણે બાફેલા મગ લીધા છે એ માથે સર્વ કરશું. માથે આપણે મઠ સર્વ કરશું. માથે આપણે મસાલાવાળા દાણા એડ કરશું. માથે આપણે લીલી ચટણી એડ કરશું. માથે આપણે આંબલીની ખાટી મીઠી ચટણી બનાવી છે એ એડ કરશું. માથે આપણે સેવ સર્વ કરશું. માથે આપણે ધાણા સર્વ કરશું. આપણી બાસ્કેટ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. ક્રિસ્પી અને ટેસ્ટી, બાળકોને ખાવાની ખૂબ જ મજા પડી એવી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.